બજાર માટે આજે ઘણા ખરાબ ગ્લોબલ સંકેતો. ગ્લોબલ બજારોમાં મોટો ઘટાડો. ડાઉ જોન્સ આશરે 800 પોઈન્ટ્સ ઘટ્યો. સાથે એશિયાના બજારોમાં પણ નરમાશ, તો ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે 200 પોઈન્ટ્સ નીચે ખુલવાના સંકેતો. ત્યાં જ FIS તરફથી ફરી મોટી વેચવાલી યથાવત. ગઈકાલે કેશ અને ફ્યુચર્સ બંનેમાં મળીને 10,000 કરોડથી વધુની કરી વેચવાલી. સત્તા સંભાળ્યા બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની ચેતવણી. કહ્યું, પાડોશી દેશોમાં બધા અમેરિકાના સૈન્ય ઠેકાણા તરત થાય બંધ, નહીં તો હુમલા ચાલુ રહેશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આગળ પણ બંધ રહેશે. તો એમની ધમકી બાદ કાચા તેલમાં મજબૂતી યથાવત. બ્રેન્ટનો ભાવ $100 નજીક. ત્યાં જ ડોલરની સામે મજબૂતીથી સોના ચાંદીમાં નરમાશ. $5,150 નીચે આવ્યું કોમેક્સ ગોલ્ડ. આ વચ્ચે પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત. પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા. કહ્યું, ભારતીયોની સુરક્ષા અને એનર્જી ટ્રાન્સપોર્ટ પ્રાથમિકતા. વાતચીત અને ડિપ્લોમસીથી સમાધાન શોધવા આપી સલાહ. મેક્સ ફાઇનાન્શિયલ QIP દ્વારા એકત્ર કરશે 2,000 કરોડ રૂપિયા. બોર્ડ તરફથી મળી મંજૂરી. અને મોંઘવારી વધી. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી દર 2.74% વધી 3.21% થયો. ખાદ્ય મોંઘવારી સાથે ગ્રામીણ અને શહેરી મોંઘવારી પણ વધી.